અને તમે શું યોજનાનો મોદી સાહેબની યોજનાનો કોઈ લાભ લીધો? મેડિકલ જે હતો મેડિકલ આયુષ્યમાન કાર્ડ. આયુષ્યમાન કાર્ડનો મેં લાભ લીધો અને એ મારે લાભ અને મળ્યો. આપને કેવું લાગ્યું આયુષ્યમાન કાર્ડ? બહુ સારામાં સારું જે નરેન્દ્ર મોદી સાહેબ જે કાઢ્યો છે એ અમારા માટે બહુ સારામાં સારો કાઢ્યો છે. અમે એ લોકોને અભિનંદન માંગીએ છીએ. અને તમે સાહેબશ્રી, તમે જે કાર્ડ લીધો એમાં તમારે શેનો ઉપયોગમાં તમને? મારે હાર્ટનું થઈ ગયો હતો તકલીફ. અચ્છા. પછી ઓપરેશન કરાવવાનો હતો તો ઓપરેશન નથી કરાવ્યું હજી. કરાવવાનું છે બાયપાસનું ઓપરેશન કરાવવાનું. એમાં મેં ચૂઝ કર્યો હતો અહીંયા એરપોર્ટમાં કર્યો હતો અને અમદાવાદ કર્યો. અને તમને જે આયુષ્યમાન કાર્ડ તમે લીધો તો તમે તમારા પરિવાર, મિત્ર વર્તુળ, સમાજને બધા કેવા માંગો છો? બધાને મેં જાણ કરી છે આ વસ્તુ જે નરેન્દ્ર સાહેબ હવે 10 લાખ થઈ ગયા છે. હા અચ્છા હવે હા 10 લાખ સુધી તમે એનો ઉપયોગ કરી શકો. યસ યસ અને એ આયુષ્માન કાર્ડ છે ને એ બધા જ પરિવાર વાળાને લે ને એટલે બધાને જ લાભ થાય. હા જી તો હવે તમને જે લાભ થયો એ બીજાને પણ તમે કહેતા હશો અને હું કહું છું કયો છો. 100% હા, અને આ સરકારે આજે કરી યોજના હા. તો એ આપણા માટે લાભદાયી છે. મેં કીધું આ નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા માટે કર્યો છે સારામાં સારો કર્યો છે ને ગરીબ માણસ માટે આપણા માટે કર્યો છે એ લોકોનો આપણે અભિનંદન નહીં તો ઓછો છે ને આપણા માટે ઘણું અને કરે. આપણે વિચારીએ કે હવે પછી પાછા ઈ આવે અને આપણા માટે કંઈક હજુ કરે. અત્યારે એટલે જ અમે તમને મળવા આવ્યા છીએ કે મોદીની ગેરંટી લાભાર્થીઓને સ્મૃતિ આવો એક વિષય છે અત્યારે. એટલે જ તમને મળવા આવ્યા છીએ. એનું કારણ છે કે જો પ્રજા સુખી હોય ને તો દેશ સુખી હોય. 100%. પહેલા તો આપણા ગલીઓ સુખી હોય એટલે એ જ છે. તો એટલા માટે કે અત્યારે નરેન્દ્રભાઈ આ લાભાર્થીઓ એટલે તમને જે આ લાભ મળ્યો છે એ બીજાને મળે એના માટે જ મળવા આવ્યા અમે છે. સાહેબ મજૂર માણસ છું ગરીબ માણસ છું અમારા પાસે પૈસા નીકળે નહીં. અત્યારે અમારે દવા લેવા જવું હોય અમારે 200 રૂપિયા અને નથી. આયુષ્માન કાર્ડ એ બહુ આયુષ્માન કાર્ડ જે નરેન્દ્ર મોદી સાહેબે જે આપ્યું છે એમાં અમે જે ટ્રીટમેન્ટ લીધી. અને બીજું કે પ્રધાનમંત્રી મેડિકલ સ્ટોર હા એ પણ ખોલેલા છે. જન ઔષધિ કેન્દ્ર એમાં છે. સાવ સસ્તી દવા એમાં મળે. સસ્તી દવાઓ મળે. બેસ્ટ દવા અને સ્ટાન્ડર્ડ દવાઓ હોય છે. એવું નથી કે ભાઈ લોકલ દવા દઈને પ્રધાનમંત્રી સાહેબ આપણે એવું નથી. ડાયાબિટીસની દવાઓ બજારમાં એટલી મોંઘી છે અહીંયા જાવ તો. અને બીજું શું છે કે આપણું ખાવાનું એવું છે કે આપણે ભાગદોડવાળી જિંદગી છે. તો આ જનઔષધિમાં જે બજારમાં મળતી હોય ને 100 રૂપિયાની એ અહીંયા આગળ 10 રૂપિયા મળે. અને એના કેન્દ્ર ભુજમાં છે. અંબિકા મંદિર છે, હોસ્પિટલ રોડ, ત્યાં એક જનઔષધિ કેન્દ્ર છે. અચ્છા તો ત્યાંથી બધી જ દવા મળશે. બધી ત્યાં મળી હા, જાય. મળે. સારો ભાઈ તમે અમને કીધું એ તમારા અને હવે નંબર છે તમે મને ગમે ત્યારે પૂછજો. હું તમને જ્યાં મદદ કરી શકું. ના, ના, અમે તમને તો તમે હવે એવું કરજો કે